રાઇવલરી વીક શરૂ, પોઈન્ટ ટેબલમાં થશે મોટા ઉલટફેર, સીએસકેને હરાવી કેકેઆર પાસે ટેબલ ટોપર બનવા ચાન્સ, નારાયણ બનશે સિક્સર કિંગ। મુંબઈએ રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં તેની પ્રથમ જીત નોંધાવી હતી। ટીમ તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવી હતી। આ સાથે તેમને 2 પોઈન્ટ મળ્યા અને ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાનેથી નંબર 8 પર પહોંચી ગઈ છે। બીજી તરફ ચોથી હાર બાદ દિલ્હી કેપિટલ 10મા નંબર પર પહોંચી ગઈ છે। આજે ટુર્નામેન્ટની 22મી મેચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે। કેકેઆર આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી શકે છે। બીજી તરફ સીએસકે પાસે નંબર 2 પર પહોંચવાની તક છે। ઓરેન્જ કેપની રેસમાં આરસીબીનો વિરાટ કોહલી ટોપ પર છે અને પર્પલ કેપની રેસમાં રાજસ્થાન રોયલ્સનો યુઝવેન્દ્ર ચહલ ટોપ પર છે। આઈપીએલમાં રવિવારે 2 મેચ રમાઈ હતી। પ્રથમ મેચમાં એમઆઈએ દિલ્હીને 29 રને હરાવી હતી। આ જીત સાથે મુંબઈને 4 મેચમાં 2 પોઈન્ટ મળ્યા અને ટીમ 8મા સ્થાને પહોંચી ગઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।